રોહિદાસ ભગવાનના ચરણોમાં નમન કરું છું, પ્રાર્થના કરું છું। હું કર્જમુક્ત ભારત અભિયાન અમે ગુજરાતમાં ચલાવી રહ્યા છીએ, એનો હું ગુજરાત પ્રદેશનો અધ્યક્ષ છું અને આજે અમે ગાંધીનગર ખાતે સંત શિરોમણી રોહિદાસ ભગવાનના દર્શન કરવા આવ્યા છીએ અને રોહિદાસજીના ચરણોમાં પ્રાર્થના કરવા આવ્યા છીએ કે અમે જે સમાજમાંથી આવીએ છીએ એ સમાજને પરમાત્મા સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપે, એ સમાજને એટલે આગળ લઈ જાય, એટલો બધો આગળ લઈ જાય કે અમારામાં એકતા, સંગઠિતતા અને અમારા અધિકારો માટે લડવાની અમને શક્તિ પરમાત્મા આપે, રોહિદાસ ભગવાન અમને શક્તિ આપે। એના માટે અમે અહીંયા આવ્યા છીએ। આજે અહીંયા આ સંસ્થાની ચૂંટણી પણ છે, ચૂંટણી પણ ચાલી રહી છે। મેં દિલ્હી આ અભિયાનના અમારા પ્રણેતા છે, અમારા માર્ગદર્શક છે એવા શાહનવાજ ચૌધરી સાહેબને મેં ગઈકાલે ફોન કર્યો તો મેં કીધું આપણે આપ જો આવો તો અહીંયા એક અમારા સમાજની ચૂંટણી પણ છે અને એ ચૂંટણીમાં આપ પધારી અને રોહિદાસજીની સામે આપણે બધા ભેગા મળીને પ્રાર્થના કરીએ કે ગુજરાતમાં જે લોકો કર્જાથી પરેશાન છે એ લોકોને કર્જામાંથી મુક્તિ કેમ મળે એના માટે આપણે રોહિદાસ ભગવાનને પ્રાર્થના કરીએ। એટલા માટે આજે શાહનવાજ ચૌધરી સાહેબ પણ આવ્યા છે, એમણે દર્શન પણ કર્યા છે અને એમણે પોતે પણ પરમાત્માને પ્રાર્થના કરી છે, સંત રોહિદાસ ભગવાનને પણ પ્રાર્થના કરી છે કે આ ગુજરાતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે। હું શાહનવાજ ચૌધરી સાહેબને પણ વિનંતી કરું છું કે આપના પણ વિચારો આ ગુજરાતની જનતાને અને અમારા રોહિદાસ સમાજના લોકોને કોઈ મેસેજ આપે। बहुत बहुत शुक्रिया नारायण भाई, आपने जिस तरह से बताया और हम सब जानते हैं नारायण काका जो है कर्जा मुक्ति अभियान के प्रदेश अध्यक्ष भी हैं। आज उन्होंने बताया कि यहाँ पर मंदिर का जो ट्रस्ट है उसका चुनाव भी होना है, तो मुझे लगा मुझे आना चाहिए। और हम सब जानते हैं संत रविदास महाराज जी के जो संदेश हैं, जो एकता का संदेश है, जो आपस में एक दूसरे को जोड़ने का संदेश है, वो एक एक व्यक्ति तक पहुँचना चाहिए। और आज यहीं हमने प्रार्थना भी की कि गुजरात में या देश में कोई भी व्यक्ति कर्जे कारण परेशान ना रहे और जो लोग कर्जे कारण परेशान हैं उनकी परेशानी किसी भी तरह से दूर की जाए, हमें भी मार्गदर्शन मिले और हमारे जो नेता हैं, जो सरकार में बैठे लोग हैं, उन्हें भी सद्बुद्धि मिले कि वो जनता की समस्या को समस्या समझें, इसका समाधान करें। कर्जे की समस्या गंभीर समस्या है, हर जाति के लोग, हर धर्म के लोग, हर इंसान, हर व्यापारी कर्जे के कारण बहुत ज़्यादा परेशान है। तो संत शिरोमणि रविदास महाराज जी के मंदिर में आज हम आए और हमने कोशिश की कि लोगों को गाइड भी करें, जो लोग काफ़ी लोग मिले भी हैं कर्जे के कारण जो परेशान हैं। और यहाँ से मैं फिर